નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે મારે બતાવવું છે ઘેડ ગામની અંદર જે રીતે લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે અને એ દ્રશ્ય જોઈને કદાચ તમારા રૂવાડા બેઠા થઈ જશે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટનું પાણી નથી હલતું। કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, વચ્ચે નદીઓ પસાર થતી હોય છે, નદી પર કોઈ પુલની સુવિધાઓ નથી, પોતાના જીવના જોખમે એ લોકો ઘેડની અંદર પોતાનું જીવન ગુજારી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઘેડની જે પદયાત્રા કરવામાં આવી છે એ પદયાત્રાની અંદર ખૂબ મોટી સફળતા મળી રહી છે, પરંતુ મારે આ સરકારને કહેવું છે કે ગુજરાતની અંદર વિકાસ કર્યો, ગુજરાતની અંદર વિકાસ કર્યોના બણગાઓ ફૂંકો છો તો ગામડાની અંદર જાઓ તમે, આજે કેવી હાલત છે લોકોની, ખેડૂતો પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યા છે, સુવિધાના નામે મીંડું છે, પોતાના જીવ જોખમમાં મૂકીને આ લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના ને ઉજાગર કરી છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે। દોસ્તો, હું તમને એ વિડીયો બતાવું, વિડીયો જોઈને તમારા રૂવાડા બેઠા થઈ જશે। લોકો પોતાના જીવના જોખમે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જીવ જંતુઓ હોય છે, રસ્તાઓ કાદવ કીચડવાળા હોય છે, કોઈ જગ્યાએ પુલની સુવિધાઓ નથી, નદીઓ પસાર થતી હોય તો એમાંથી લોકો ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પૂર આવે, નદીમાં પાણી વહેતું હોય છે, લોકોના જીવ જોખમમાં મુકાય છે, છતાં આ સરકારના પેટનું પાણી નથી હલતું। હું તમને એ દ્રશ્ય બતાવું દોસ્તો, જે રીતે પ્રવીણ રામે પોતાનો જીવ જોખમમાં મૂકીને ત્યાંના ખેડૂતો એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જાય છે એ પ્રવીણ રામે ખુદ એ રિહર્સલ કરીને બતાવ્યું છે। અને ત્યાર પછી પ્રવીણ રામને પણ એમ થયું કે ખરેખર આ તો ખૂબ એટલે ખૂબ મોટો ખતરો છે, એકાદ રસ્સી પણ જો તૂટી ગઈ હોય તો સીધા પાણીમાં પટકાય, પાણી પૂર જોરમાં વહેતું હોય, પોતાનો જીવ જોખમમાં મુકાય, છતાં આ સરકારના પેટનું પાણી નથી હલતું। હું તમને એ સમગ્ર દ્રશ્ય બતાવું દોસ્તો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કેવી રીતે પોતાનું જીવન જોખમમાં મૂકીને આ લોકો જીવી રહ્યા છે। આવો દોસ્તો, આપણે એક વિડીયો પર એક નજર નાખીએ। એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી, બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે। જીવનું જોખમ કહેવાય, જીવનું જોખમ કહેવાય। અહીંથી ત્યાં જવું, કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય। છેલ્લા 2 વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે, આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે। તંત્રનું પેટમાં પાણી હલતું નથી, મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે, મહિલાઓ, તંત્રનું પેટમાં પાણી હલતું નથી, ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી। આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી આજે હું પણ ત્યાં જવાનું છું, ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય, હું જવાનો છું લાઈવના માધ્યમથી। જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા, દેશ આઝાદ થયો, ગુજરાત આઝાદ થયું, વર્ષો થઈ ગયા, દેશ આઝાદ થયો, વર્ષો થઈ ગયા, આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે। અહીંના નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે, મીડિયાએ પણ નોંધ લેવી પડશે, ગુજરાતની જનતાએ પણ નોંધ લેવી પડશે। આ છે ઘેડની પીડા અને આ વેદના છે, એટલા માટે તો હું હાલતો નીકળું છું, પદયાત્રા કરતો, તો આની નોંધ લેજો, ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને 2-2 વર્ષ સુધી જો પુલ રિપેર ન થતો હોય તો આ સરકાર પાસે હવે અપેક્ષા શું રાખવી, આશા શું રાખવી? તમે જોડાયેલા રહેજો, હું ત્યાં જાઉં છું, ફરી પાછું આવીશ, હું તમને બ્રિજ પણ બતાવીશ, બધા જોડાયેલા રહેજો। કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો, આ જોજો કેવી વ્યવસ્થા લોકોએ, સ્થાનિક લોકોએ કરી છે, તંત્ર તો કોઈ આવતું જ નથી। હાલો ભાઈ, હાલો તમે જાઓ, બેસ્ટ ઓફ લક, હેપી જર્ની। અશ્વિન પગ નથી ને? નહીં એ ભાઈ ભાઈ પગમ રે એ તાળીઓ પાડો, બધાય તાળીઓ પાડવા। આ દોડી ગયા ઉતાર ચોરસ ફૂલ થઈ ગયું મારામાં, હું મારામાં જલ્દી ચાલુ કરી દે।
મિત્રો આ પોઝિશન છે ઘેડની, આ પોઝિશન છે ઘેડના ખેડૂતોની વેદના. આ રીતે નદીના મધદરિયે, નદીની મધ્યમાં આ રીતે મહિલાઓએ અને એના ખેડૂતોએ નદી પસાર કરવી પડે છે. નદી પસાર આ રીતે કરવી પડે છે. શરમ કરો ભાજપ વાળા, શરમ કરો અધિકારીઓ, ડૂબી મરો. જો એટલી પ્રાથમિક સુવિધા તમે ન આપી શકતા હોય ગુજરાતની જનતાને તો શરમ કરો, તમારે ડૂબી મરવું જોઈએ. થોડું આગળ રોકો. આ રીતે જે હું ગયો અને પાછો આવ્યો, આ તો હું એકવાર ગયો છું. મેં એકવાર જાનનું જોખમ લીધું. આવું રોજ જાનનું જોખમ અહીંના ખેડૂતો લઈ રહ્યા છે. અહીંની માતાઓ અને બહેનો આ રીતે આ નદી પસાર કરી રહી છે. આવા ગુજરાતમાં પહેલી વાર આ કિસ્સો જોયો છે. ગુજરાતની અંદર પહેલી વાર આ કિસ્સો જોયો છે મેં કે આ રીતે ખેડૂતોને ગુજરાતની ભાજપના શાસનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે. શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ, શરમ કરવી જોઈએ અધિકારીઓએ, ડૂબી મરવું જોઈએ. જો મારા ગુજરાતના નાગરિકને અને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય તો ભાજપના નેતાઓ શાનમાં સમજી જજો. આવનારા સમયમાં ગુજરાતની જનતાએ હવે જાગવું પડશે અને વિસાવદરવાળી કરવી પડશે. કારણ કે આ તો હદ છે. શું પ્રાથમિક, અરે વિકાસ આમ થયું તેમ થયું, પૂછડું થયું, એટલા કરોડ રૂપિયા, એટલો વિકાસ, વિકાસનું મોડલ. આ છે તમારું વિકાસનું મોડલ. મારા ગુજરાતના ખેડૂતને નદી આ રીતે પસાર કરવી પડે છે. પોતાના જીવના જોખમે આ રીતે નદીમાં લટકતા લટકતા આમાં કઈ થઈ જાય તો જીવનું જોખમ છે. આ રીતે પસાર થતા એક વડીલ મુરબ્બી મૃત્યુ પણ પામ્યા છે એવું સ્થાનિકનું કહેવાનું છે. તો શું કરો છો? જનતા, ખેડૂતો એટલું જોખમ લે છે, તમે શું કરો છો? આ 2 વર્ષથી શું કામ તમે બ્રિજ રિપેર નથી કરતા, પુલ શું કામ રિપેર નથી કરતા? મારી તંત્રને અપીલ હવે જવા દો સાઈડમાં. તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે. જો નહીં કરે અને આમની અંદર પસાર થતા કોઈ ખેડૂતને કાંઈ પણ થયું, યાદ રાખજો, બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ, બધાને રોડે ચડાવીશ, અઘરું પાડી દઈશ. યાદ રાખજો, આ મારી અંદરની વેદના છે, મારો અંદરનો આક્રોશ છે. એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે કરે, હું પુલ પણ બતાવીશ, પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતો અને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે. કે કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે, કયા વાતોમાં જીવી રહ્યા છે. આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત શું કામ આપી રહ્યા છે? ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ. એક પુલ ન બને, તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય, તમારા તાઇફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે. અહીંયા શું કામ કંઈ મળતું નથી? પૈસા કેમ ખવાઈ જાય છે? ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે. મારી નમ્ર અપીલ છે, ચાલુ રાખજો, હું આપણી પુલ પર બતાવીશ. આ જીવના જોખમે ગયો, હું પાછો આવ્યો. શું કામ? કારણ કે ખેડૂતો, મારા ખેડૂતો કાયમી માટે આવું કરે છે. કાયમી જીવનું જોખમ છે. મને ડર હતો કે કંઈ થશે તો, પણ ખેડૂત કાયમી માટે કરે છે. તો મારે પણ એકવાર એ અનુભવ કરવો હતો કે કેવી પરિસ્થિતિ થાય, કેવી વેદના, કેવી પીડા થાય. હું આપને બતાવીશ. અહીંયા જે બ્રિજ છે, જોડાયેલા રહેજો, હું આપને બતાવીશ. તમે તમારા આ પુલ તૂટ્યો એને કેટલા વર્ષ થયા? 2 વર્ષ. 2 વર્ષથી આ પુલ તૂટ્યો. પુલ તૂટ્યા પછી 2 વર્ષમાં અનેક રજૂઆતો કરી આ પુલને સમારકામ કરવા માટે. કોઈ તંત્રનો અધિકારી આ પુલને રિપેર કરવા ન આવ્યો. કોઈ ભાજપનો નેતા આ પુલને જોવા ન આવ્યો. રાઘવજી આવવાના હતા, જતા રહ્યા. આ પુલ રિપેર, ખાલી એટલો જ પુલ રિપેર કરવાનો. પુલ રિપેર કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે
ટાયરમાં બેસીને ગયો અને ટાયરમાં બેસીને આવ્યો, એ રીતે ખેડૂતોએ, આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જવું પડે છે, એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે. એ ટાયર તૂટ્યું, એનો વાયર તૂટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ તૂટ્યો તો સીધા નદીમાં ખાબકી જાય, અને નદીમાં ખાબકે તો જીવનું જોખમ છે. બધાને તરતા ન આવડતું, તરતા આવડતું હોય તો પાણીનો પ્રવાહ હોય, તમને રહેવા ન દે. તો આ પરિસ્થિતિમાં મારા ઘેડના ખેડૂતો, મારા ઘેડના લોકો જીવી રહ્યા છે. આ ભાઈ અત્યારે આવી રહ્યા છે, જુઓ અત્યારે એક પસાર કરી રહ્યા છે, જીવના જોખમે પસાર કરી રહ્યા છે. મીડિયાને વિનંતી છે કે આની નોંધ લે. આમાં એમનો પગ લપસે અથવા કાંઈ પણ થાય, હા પગ લપસે અથવા કાંઈ પણ થાય તો એ માણસનું જીવનું જોખમ છે, છતાં ક્રોસ કરી રહ્યા છે. તો 2 વર્ષથી હું કામ આ તમે પુલ નથી બનાવતા? કારણ શું? 2 વર્ષથી આ પુલને ન બનાવવાનું કારણ શું? મને જવાબ આપો. અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો. અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યું એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે. એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે. હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું. હવે પછી આ ઘટનામાં અહીંયા જો આ પુલ ન બન્યો, અહીંયા પુલ તાત્કાલિક ધોરણે ન બન્યો અને અહીંયાના ખેડૂતોને કાંઈ પણ થયું, એ ટાયરમાં બેસીને જાય એમાં કાંઈ થયું અથવા આમાં કાંઈ થયું, તો યાદ રાખજો તમને અઘરું પડશે. તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ઢસડીને લઈ જશે. યાદ રાખજો, કારણ કે આ પ્રૂફ છે, આ લાઈવ છે. તો આ ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતી હોય અને આ ખેડૂતો પોતાના જીવના જોખમે એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય અને એના માટે જો આમ આદમીને પદયાત્રા કરવી પડતી હોય તો વિચાર કરો તમે દોસ્તો, કઈ રીતે આ લોકો કહે છે કે અમે ગુજરાતની અંદર વિકાસ કર્યો છે. આજે એવા અસંખ્ય ગામડાઓ છે કે જે આ લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે. રોડ રસ્તાની સુવિધા નથી, લાઇટોની સુવિધાઓ નથી, નદી વહેતી હોય તો એમના પર પુલની સુવિધાઓ નથી, એસટી બસ આવતી નથી. વિચાર કરો તમે લોકો કેવી રીતે જીવન જીવી રહ્યા છે. આ તો હું તમે દોસ્તો સિટીમાં રહીએ છીએ, શહેરોમાં રહીએ છીએ, મોટી મોટી ઇમારતોમાં રહીએ છીએ, એટલે આપણને તકલીફ નથી કે નાનો માણસ કેવી રીતે પોતાનું જીવન ગુજારે છે. એટલે હું કહેવા માંગુ છું તમામ લોકોને કે જાગૃત બનો. પરિવર્તન સંસારનો નિયમ છે. 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર જે ડેરો જમાવીને બેઠી છે, હવે એને ઉખાડી ફેંકવાનો સમય આવ્યો છે દોસ્તો. એટલે માટે સૌ લોકો જાગૃત બનો અને પરિવર્તન લાવવું એ આપણી જવાબદારી છે દોસ્તો. આટલો અત્યાચાર થાય, ભ્રષ્ટાચાર થાય, ગરીબો લોકો પીસાય, ખેડૂતો પીસાય, નાનો માણસ પીસાય, છતાં જો તમારી આંખ ન ઉઘડતી હોય તો હું તો એટલું જ કહીશ કે તમે ગુલામ બનીને રહી ગયા છો. જાગો દોસ્તો, ખરેખર જાગો. તમારી અંદરનો આત્મા જગાડો. ક્યારેક તમારા આત્માને સવાલ પૂછો કે જે રીતે અત્યારે નાનો માણસ ખેડૂત પીસાઈ રહ્યો છે, શું એ ખરેખર ગુજરાત વિકાસ છે? ગુજરાત મોડેલ છે? ખેડૂતોનો તો વિકાસ જ નથી થયો, આપણે એમ કહીએ તોય ચાલે. માટે જાગૃત બનો. તમારી આસપાસ લોકો રહેતા હોય એમને પણ જાગૃત કરો અને આ ભારતીય જનતા પાર્ટીને 2027માં મુંહતોડ જવાબ આપો. આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો વધુમાં વધુ શેર કરો એવી તમારી લોકો પાસે હું આશા કરું છું દોસ્તો. જય હિન્દ, જય ભારત.